હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ। આજે આપણે મરચાંનો લોટવાળો સંભારો બનાવીશું। તો શાક બનાવવાની પણ જરૂર નહીં પડે, એટલું ટેસ્ટી બને છે। કઢાઈની અંદર આપણે થોડું એવું તેલ ઉમેરીશું। તેલ ગરમ થઈ જાય એટલે રાઈ ઉમેરી દઈશું અને મેથી ઉમેરી દઈશું। બંનેને સારી રીતે પકાવી લઈશું અને અહીંયા મરચાં આ રીતે કટ કરી લીધા છે। બંને વસ્તુ સારી રીતે પાકી ગઈ। જીરું ઉમેરી દીધું, મરચાં ઉમેર્યા પછી ઢાંકી દઈશું, કેમ કે એમાંથી છાંટા ઉડે છે તેલના, એટલા માટે થોડી વાર માટે ઢાંકી દઈશું। હિંગ, હળદર અને અહીંયા સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દીધું છે। ઢાંકીને 1 થી 2 મિનિટ જેવું પકાવીશું। વચ્ચે વચ્ચે આ રીતે મિક્સ કરતા જઈશું। મરચાં સરસ રીતે પાકી ગયા છે। તો અહીંયા લોટવાળો સંભારો બનાવવો છે એટલે અહીંયા આપણે થોડું એવું પાણી ઉમેરીશું। પાણી ઉમેર્યા પછી એકવાર મિક્સ કરી ઢાંકીને 1-8 મિનિટ જેવું પકાવીશું, એટલે મરચાં પણ થોડા બહુ કાચા હશે તો પાકી જશે અને પાણી ઉકળી જશે। હવે આપણે અહીંયા ઉપર ચણાનો લોટ ઉમેરી દીધો છે। પાછું ઢાંકીને 1-1.5 મિનિટ જેવું પકાવીશું। મરચાં સરસ એવા તૈયાર થઈ ગયા છે। ફરી આપણે ઢાંકીને અડધી મિનિટ જેવું રહેવા દઈશું। હવે ખાંડ અને લીંબુ ઉમેરી દઈશું। ખૂબ જ ટેસ્ટી એવા મરચાંના જે લોટવાળો સંભારો છે એ બનીને તૈયાર થઈ ગયો છે। એકવાર જરૂરથી લાઇક કરજો, શેર કરજો અને વિડીયોને